વીરપુર વાળો રોડ હે આંડિયા પુલ બને છે ને બધું કોકે કાઢી નાખી દીધું. આ રે આ ખોટી અહીંયા પડી છે. બહુ રખડી લીધો, ધરાઈ ગયા રખડી ઘડીકમાં તો પવન હે ને બહુ જોરથી ને આવવા માંડ્યો. આમ પવન એટલો આવવા માંડ્યો ને આમ ઝાડવા બળવા આમ થવા માંડ્યા. હજી વરસાદ એટલો આવ્યો ને પવન એટલો આવ્યો તો પવન તો હેલો ઈકો ફ્રેન્ડ, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. અત્યારે હે ને વાગવા 9:30 થયા હે અને નાસ્તો કરવા અત્યારે બેઠા છે. પાયલ ગઈ હતી ભજીયા બનાવ કીધી ને હે રસપટી લઈ અને આજુ પડી કાલે રોટલી કરવાની આદત થાય ને આ ભજીયા અત્યારે બનાવીને લઈ આવી. ક્યાંથી લઈ આવી? અને આવડતા નથી ને એટલે શીખવા ગઈ હતી. બધું કાચા બનાવી નાખે. રાંધવા માંડી હતી. કેટલા વાગ્યા? 11:30. 11:30 થઈ ગયા. રાંધવા માંડી. આવ્યો તો હાઈ જાય રાઈટા વરસાદ. પાયલ તો આવું બનાવે. હું ખાલી ગાંઠિયા બતાડ્યા તો હું ખાલી ગાંઠિયાનું શાક કરી નાખશે. શું બનાવે? બટેટા રીંગણાનું શાક. રીંગણા બટેટા છે. આવો મસાલો મસ્તી નો લાગે. આ એમ થાય કે રોટલા ભેગો ખાઈ લઉં એવું લાગે. ખાવ તો ખરી તીખું લાગે. ચટણી જાય છે. પછી આવડી ગયા થોડા ઘણા. દિવાલ હજી નહીં હે ને. પછી આ હે ને અહીં બધે થવા માંડશે. આ દિવાલમાં થાય, આ દિવાલમાં થાય, આની થાય. અહીં જે કેવો વરસાદ હતો. રાતે સુઈ ગયા પછી આવ્યો હતો. તું સુઈ ગયા તાર ઉઠે કેવો હતો? બહુ હતો. પતરા અવાજ આવતો જોર. મને અવાજ આવતો. હું તો ઉઠું જ નહીં. પછી મજા આવે ગઈ. હા જે મમ્મી એમ કહેતા હતા કે ગુનાનો અવાજ આવતો. હા જે અહીંયા ઠેઠ આવે. શાંત વાતાવરણ હોય ને એટલે આવે. બપોર વચ્ચે આવે. શાંતિ હોય ને એટલું પાણી ભરાતું હોય. ગોવા હાથ જ એટલું ને. વરસાદ આવી છે ને તો હું તમને બતાડી ને આ કેટલું પાણી આવે છે ને. તમે ખાલી તમે વિચાર કરશો કે આ શું અહીંયા કઈ ન હોય રોડ ઉપર. બાકી ત્યાં તમે જોવો ને દુનિયા નકરું પાણી જ હોય ને મમ્મી. ખાઈ લીધું અમે ખાવા બેસી. 1 વાગી ગયો અત્યારે તો ફેમિલી. ખાવામાં મેં તમને કહી જ દીધું હતું રીંગણા બટેટાનું શાક છે ભરેલા. મનીષા આવીને ત્યાંથી ડાયર ભાત આવ્યા છે અને આ મરચા છે અને રોટલી અને છાશ. એટલું જ ખાવાનું. આ છે મરચા. તમે તો જોયા નહીં હોય. હા અને એના જેવું કરો તમે તો કેવું તો પડે ને કે અમે ખાવાનું બનાવ્યું. રીંગણા બટેટાનું શાક છે, દાળ ભાત છે અને મરચા તરી નાખ્યા. હવે આપણે ખાઈ લઈએ. હા આ થોડોક મિની બ્લોગ. તમે ખાઈ લઈને આની વાતોમાં બહુ ધ્યાન ન દેતા. તમે એને ખુદને બોલી નથી શકતી. મને સલાહ દે. એને બ્લોગ ઉતારવાનું કીધા તો ખુદ નથી ઉતારતી. મને સલાહ દે. શું કરું મારા? ત્યાં બપોર પાયલ કૂતરાને બહાર રખડાવા લઈ. તો ફેમિલી ઉપર આવ્યો હતો અને જામફળ તોડવા આવ્યો હતો. ત્યારે તો જામફળ તો તોડ નાખ્યા. ત્યાં શું કરે દીધું? ઓય શું કરે? હું ઉપર આવું પણ હવે જામફળ તોડી લીધા ને હવે જાય છે નીચે જાય. અત્યારે અહીંયા ભઠ્ઠામાં આવ્યા હતા ને દીધું ને હું ઓલું બતાડવા આવ્યો હતો. નહોતું કાંઈ હતું જ નહીં ત્યાં. તો હવે આમ જાય છે આમ આંડિયા પુલે જાય. ફેમિલી અત્યારે અહીંયા હાઈવે રોડ ઉપર આવી ગયા ને. આ વીરપુર વાળો રોડ છે આખો. આંડિયા પુલ બને છે ને એ બધું છે. અને પછી ત્યાં કંઈ દેખાણું નહીં એટલે મેં દીધું કીધું આ બાજુ આપણે ચક્કર મારતા. કાલનું આવું હતું મારે અહીંયા પણ પછી પાયલ ન મેળાયો. પાયલ નાવા વહી ગઈ. પછી અમે બે આવતા દીધું એમ કહેતી હતી કે મારે ઓલું જોવું હોય. પછી ત્યાં ગયા ને તો એ કાંઈ હતું નહીં.
ત્યાં ભંગારનું કારખાનું હોય ને તો ત્યાં પછી હટાડી દીધું હોય તો ત્યાંથી લઈ લીધું હોય તો ખબર નથી. હવે અહીંથી હવે પાછા ઘરે હેલાય આવું ને કરે. હા જોવા આવ્યા તો એ તો હતું ને પાછા એમને ખાલી રખડીને હવે જાય ઘરે. આમ જવું તો વીરપુર પર પણ ન મેળ આવ્યો. અહીંયા આવતા રહ્યા દીધું જો જાય પાછું કેવું હોય કે ત્યાં રાખી કારખાનું બંધ થઈ ગયું તો જો પેલા. અને અહીંયા હે ને નકરો ગારો જ છે જો બધે ગારો જ થઈ જાય. આમ જો બધે ગારો ગારો. શું કરેશ હે જો હું તમને બતાવું. અહીંયા પડ્યું કોકે કાઢીને નાખી દીધું. આ રે આ હોટી અહીંયા પડી જો આ લીલી હોટી ઉપર હતું. કારખાનું આખું બંધ થઈ ગયું. કાંઈ ભંગારનું હતું નહીં ભંગારનું હતું. શું કર્યું ભાઈ ગુણે. ચાલો ફેમિલી હવે ઘરે આવેલા જઈને બહુ રખડી લીધું. ધરાઈ ગયા રખડી નહીં દીધું. હાઈન પડી ગઈ 6:30 વાગવા આવ્યા તો ઘરે આવેલા જઈ. અત્યારે હે ને ભાઈ રાંધવા માંડી એને બનાવે થેપલા. આજે શું અલગ શું કરવાનું. થેપલા તો દર ફેલા બનાવે છે. અલગ શું કરે છે. દહીં થેપલા અને ભેગો પાક. તો કેમ લે આપણે હે ને દહીં લેવા જવાનું છે ને ખોરું લેવા જવાનું બે લેવા જવાનું. દહીં ખોરું લેવા જવાનું. છાશ પૂરી થઈ ગઈ. છાશ પૂરી થઈ ગઈ. તો આપણે પેલા એ લેતા આવી હે ખાવી જ નથી. અત્યારે હેજ નહીં કાલ નું શું કરતા બપોરે પૂરી કરી નાખશે. કોણ પૂરી કરી પણ હોના માસ ને લઈ લે ને 10 રૂપિયા. ના ના એ નો મજા આવે. ખોરું મોંઘું પડે 30 રૂપિયા પેપર. ઓલો પૈસા 10 રૂપિયા સાઈઝ ને એકટાણું કરી ખાઈ લેવાનું. અમાર પાસે સાઈઝ નું કઈ નક્કી નથી. અમાર હાટા લેવાની. અમાર પડી છે થોડીક ને મેરી ખોરું પછી 30 રૂપિયા લેવું પડશે. તું મેરી તમાર દૂધ પડ્યું છે ભાઈ. થાળી ભરી દૂધ ને થઈ જાય ને એકટાણું. દૂધ પીવું છે બનાવે. એ ખોટા ખર્ચ ન કરે દે. તો માં ધ્યાન રાખવાનું. એ થાળી ભરી છે મેલી નહીં ખાઈ. હવે જોઈએ હવે નક્કી નથી શું કરવાનું હોય બોલી. મને શું ખબર. હું લેવા જવાની હે કાંઈથી લઈ લઈશ. તો પાકિસ્તાનથી લેવા જાય. અહીંથી લઈ લેજે નહીં સાચી વાત કે નહીં. ત્યાં 30 રૂપિયાનું સિવાય ન આપે તમને કોર. 20 રૂપિયાનું ખોટું ન આપે એટલે 30 રૂપિયાથી ચાલુ થાય. અહીંથી લઈ લેવું. એટલે કાંઈ જવાનું હોય નહીં. જવાનું થઈ ગયું હોય કેન્સલ ને ત્યારે આપણે એ વિડીયો એડિટ કરવા માંડીને આજે એની મસ્તી કરવાની ચાલુ કરે. મસ્તી કરે ખાવામાં હે ને થેપલા ને દહીં હે એ તો મેં તમને કહી જ દીધું. તો મેં દહીંમાં હે ને થોડોક મસાલા નહીં ખાય ત્યાં થોડુંક ખાવા માંડ્યા હતા. એક ખાધું બે એક વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું હતું ને એટલે પછી ખાવા માંડ્યા. ભૂખ લઈ ગઈ હતી ને તો ફેમિલી અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખીને અત્યારે જાય ઘડીકમાં હજી 1-2 મિનિટ જ છે. 1-2 મિનિટમાં એટલું પલાળી નાખ્યું. પવન હે ને બહુ જોરથી ને આવવા માંડ્યો. આમ પવન એટલો આવવા માંડ્યો ને આમ ઝાડવા બળવા આમ થવા માંડ્યા. હજી જો હાલે ચાલો ઘડીકમાં તો વરસાદ એટલો આવ્યો ને પવન એટલો આવ્યો. અત્યારે 12:30 વાગ્યા છે ને હવે બ્લોગનો એન્ડ કરી નાખે ને. આજ બ્લોગ કેવડો બન્યો મને નથી ખબર. આજ બ્લોગમાં હે ને હું એવું બધું બનાવ્યું નથી. હું ખાલી વાં ગયો હતો ને બ્લોગ નાનો એવો જ બન્યો હોય છે. હવે ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો. રાધે રાધે જય માતાજી. થેન્ક ફોર વોચિંગ. તો પવન જો આગળ હોય ચાલો અહીં જે બહુ વરસાદ આવે છે અને એવું લાગે પવનનો વરસાદ દેખાય. On the siding, moths dancing like they know the tune. Porch light flicker on the siding.